નિશુન મિની થઈ ગઈ અને એક સાઈડ હું છે ને આ બધું મૂકવા માંડીશ એટલે એક બે કામ થઈ. ઓલે નિકેશ વરસાદ આવ્યો. જબરદસ્ત વરસાદ આવ્યો. નથી ખબર કે કોલ આવશે અને આવું મને આવા ન્યૂઝ મળશે. હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. જસ્ટ અત્યારે ઉઠી ગઈ છું અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 9:15. હું વહેલી ઉઠી છું એનું રીઝન છે મળું બચ્ચું. હે તો અત્યારે નિશુ ઉઠી ગયો છે. હું બસ હવે ઉઠી ગઈ છું તો ફટાફટ હું થઈ જઈશ ફ્રેશ. પછી ચા નાસ્તો ને બધું કરવાનું છે, ઘણું બધું કામ છે, એ બધું કરવાનું છે. તો ફટાફટ આપણે ફ્રેશ થઈ જઈએ. તો અત્યારે વાગી ગયા છે 10. અમે લોકો ચા નાસ્તો કરવા બેસી ગયા છે. તો મારી પાસે ચા અને ટોસ છે. નિકેશને શું ખાવાનું? આપણા ટોસ જ છે, પણ આપણે દેશી ટોસ છે. શું કહેવાય? દેશી ટોસ. નાના વગર ના ચાલે. બરાબર. આ મને બધા બિલકુલ ના જોઈએ. આલુ ચાલુ છે. હા, મને બિલકુલ ના જોઈએ. મને બિલકુલ ના. આપણને પ્લેટ આનાથી જ ભરાય. તો અત્યારે વાગી ગયા છે 10:30. જસ્ટ અમારા લોકોનો ચા નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે. નિકેશ ગયા છે ફ્રેશ થવા. અને અહીંયા જુઓ, હા મમ્મી. હાય. તો મમ્મી અત્યારે છે ને નિશુને નિશુને બે જણા રમે છે. નિશુ આંખ ઉપર આવે, ખબર પડે? લઈ લઉં તો અહીંયા છે ને કબૂતરે બનાવ્યો છે સરસ મજાનો માળો. હે ને મમ્મી? રોજ માળો બનાવે છે. રોજ અમે ના પાડીએ છીએ પણ એને કંઈ ખબર નહીં પડતી, કેમ કે અમારી વાત અમારા ઘરના નહીં માનતા તો કબૂતર તો ક્યાંથી માનવાનું છે. તો અત્યારે બધું જ કામ બાકી છે. તમે જોઈ શકો છો અંદરનો બેડરૂમ પણ એટલો વિખેર પડ્યો છે કે શું કહું. તો ફટાફટ 180ની સ્પીડમાં મારે બધું જ કામ પતાવવાનું છે. અને પછી તમારી જોડે વ્લોગ કન્ટિન્યુ કરવાનો છે. રસોઈ પણ કરવાની છે, તો એ પણ મૂકી દઉં એક સાઈડમાં. તો એક સાઈડ રસોઈ થતી જાય ને એક સાઈડ હું ફટાફટ કામ પતાવતી થઉં. અત્યારે ચાના વાસણ માટલું વિસરવાનું ને બધું હાફ આપણું કિચન ક્લીન થઈ ગયું છે. હજુ આ બાકી છે બીકોઝ ખીચડી મૂકેલી છે, તમે જોઈ શકો છો. અને શાક અત્યારે બનાવવાનું છે, તો ફટાફટ હું અત્યારે શાક બનાવી દઉં. એક બાજુમાં શાક મૂકી દઉં એટલે રસોઈની તૈયારી પણ થવા માંડે અને બીજું બધું કામ પણ થવા માંડે. નિશી હાય, ડાન્સ કરના है? નિશુ પપ્પા ક્યાં? ये वाह निशु कुकू કેવું બોલે બેટા? નિશુન મિની થઈ ગઈ અને એક સાઈડ હું છે ને આ બધું મૂકવા માંડીશ એટલે એક બે કામ થઈ જશે મારે. કેમ નાચે છે ભાઈ? એના ડબ્બા બેસવું તો કેટલું બધું રોયો બાપા, તમે જુઓ તો. આથી બેસવાનું. ચલો બહાર. ચલો બેટા. ચલો બહાર. બહાર ઉતર માં દીકો. શું હું? ચલ બેટા. બેટા બહુ ના બેસાય, પછી શરદી થઈ જાય. એવું કરે. ચલો. ઓય મારો ફોન પલળી જશે. ચલો ચલો. થોડી વાર બેસો. હા બસ બેસો. બસ બેટા, થોડી વાર બેસી જા. 5 મિનિટ. ઓકે. શાક થઈ ગયું છે રેડી અને નિશુને ખવડાવી દીધું છે. નિશુ કોના છોકરા આવું કરે? ચૂનો ઉખાડ. નિશુ ચૂનો કેમ ઉખાડું છું દીકુ? જો ભાગ્યો નિશુ, ભાગ્યો. તો ફટાફટ હું જમી લઉં પહેલા. અત્યારે વાગી ગયા છે 1:30 અને આજે હું વહેલા ફ્રી થઈ ગઈ છું, નહીં મમ્મી?
કેમ આજ વહેલી આજે હું થોડીક વહેલી ઉઠી. કેટલી વહેલી ઉઠી? કલાક ઉઠી. હે ને કલાક ઓકે, તો 1.5 કલાક વહેલી ઉઠી. આમાં તમે જોઈ શકો છો કે 1:30 વાગ્યામાં મારું ઘર તમે જોઈ શકો છો. અને અહીંયા અનુપમા ચાલુ છે કે ક્લીન થઈ ગયું છે. નિશિવ જસ્ટ સૂઈ ગયો છે. અહીંયા કિચન પણ સરસ મજાનું ક્લીન થઈ ગયું છે. અને મારો બેડરૂમ પણ થઈ ગયો છે ક્લીન સરસ મજાનો. અને બસ હવે હું થોડી વાર કરીશ આરામ. અને મારે થોડું ઘણું યુટ્યુબ વિશે શીખવું છે, તો એ બધું હું અત્યારે થોડો ટાઈમ એની પાછળ કાઢીશ. બિકોઝ નિશુ અત્યારે સૂઈ ગયો છે, તો હું 2 કલાક જેવું ફ્રી છું. આઈ અત્યારે નિશલો ગોલો ઉઠી ગયું છે અને મસ્તી કરી છે. ઉઠતા નહીં થતી મસ્તી કરે છે. કુકલી પકલી બક્ષ કુકલી પકલી. નિશુ પાપા આયા? નિશુ પાપા આયા? સ્ટોરી મૂકી દો. આબુ કોલિંગ. નિકેશ આબુ કોલિંગ. વોટ આબુ આબુ. મા મહિનાનું આબુ ના દેવાનું. અને ત્યારે મમ્મી અમારા બંને માટે બનાવે છે દૂધ કેળા. એકચ્યુઅલીમાં હું બનાવતી હતી, પણ પછી હું બનાવું તો હું ખાઉં નહીં, એટલે મમ્મી કે હું જ બનાવી દઉં. નીસુ મારી શાહી અને ખબર પડતી નહીં. કોઈ લો તો ખાલી. ઓહો ગજબ વરસાદ આવ્યો. ગજબ એમ જબરદસ્ત. જેવા મેં દૂધ કેળા ખાધા, તમે જેમ આગળની ક્લિપમાં જોયું, અને તરત જ મારા ઉપર એક કોલ આવ્યો. અને મને નથી ખબર કે કોલ આવશે અને મને આવા ન્યૂઝ મળશે. મને એવું લાગ્યું કે કંપનીનો કોલ હશે, તો હું કટ કરવા જતી હતી અને મેં કોલ રિસીવ કર્યો. તો એવું કીધું, મારું નામ પૂછ્યું મને કે યુટ્યુબમાંથી તમારું કુરિયર આવ્યું છે. હું એટલી બધી હેપી થઈ ગઈ ને. એના પછી મારા શું રિએક્શન હતા, હું જ્યારે સિલ્વર પ્લે બટન કલેક્ટ કરવા ગઈ ત્યારે મારા કેવા રિએક્શન હતા બધું તમને નિકેશના વ્લોગમાં જોવા મળી જવાનું છે. અત્યારે તો હું શું બોલું છું એનો મને કોઈ જ આઈડિયા નથી. અને અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 7:30, અને તો પણ મેં બનાવ્યું છે બટેકા ભૂંગળા. તમે જોઈ શકો છો મમ્મી અને નિકેશે બધાએ ખાઈ લીધું છે. મેં પણ ખાઈ લીધું છે. નિકેશને બહુ તીખું, મેં તમને કીધું હતું ને, તમે હા કરશો એવું જ થયું. તો અમે લોકો એવું કર્યું કે અત્યારે છે ને અમે લોકો જમવા બેઠા ને, તો એકમાં જ ફટાફટ 1 by 1 બધાએ ખાઈ લીધું. અને અત્યારે મારું સિલ્વર પ્લે બટનનું કરવાનું છે અનબોક્સિંગ, જેના માટે નિકેશે કંઈક પ્રિપેરેશન કરી છે જે મને જસ્ટ ખબર પડી છે. જસ્ટ એટલા માટે મેં બ્લોગ કન્ટિન્યુ કર્યો. બાકી મેં એવું વિચાર્યું હતું કે મારા બ્લોગમાં આજે કંઈ એટલું ઝાઝું નથી, તો કન્ટિન્યુ નથી કરવો. બટ શું છે સરપ્રાઈઝ, શું છે શું નહીં, એ બધું તમને નિકેશના બ્લોગમાં ખબર નહીં પડે, મારા વ્લોગમાં જ ખબર પડશે. નિકેશ એટલા માટે હું એવું બોલી હતી, કેમ કે નિકેશ કેટલા હેપી છો તમે, કંઈક મારા માટે 2 શબ્દો. અને હા, બીજી એક વસ્તુ કે સિલ્વર પ્લે બટન આવ્યા પછી મને નિકેશે કંઈક એવું પૂછ્યું હતું કે ખુશી તને કેવું લાગે છે ને તું કંઈક કહેવા માંગીશ. તો મેં જે તમારા બધા માટે અને મારા ફેમિલી માટે કીધું છે બધું તમને નિકેશના વ્લોગમાં જોવા મળી જશે. તો તમે શું કહેશો મારા માટે? ખુશીએ આ વસ્તુ એચીવ કરવા માટે બહુ જ મહેનત કરી છે. યસ, જેનું અનબોક્સિંગ હજુ થયું નથી એ હમણાં જ થશે. નાવી મહેનત આગળ કરતી રહેજે. તમે બધા છે તારી પાછળ સપોર્ટ કરવા માટે, એટલે એનું ટેન્શન લેતી જ નહીં જરાય. થેન્ક યુ સો મચ. અને નિકેશ મારા માટે બહુ જ લકી છે. અને નિકેશ જ્યારથી મારી લાઈફમાં આવે ને, મતલબ મેં એટલું બધું ગ્રો કર્યું છે. અને એનાથી પણ વધારે લકી છે નિશિવ. મારા મમ્મી પપ્પા માટે હું હતી, અને મારા આયા પછી ઘણું બધું સારું થયું. અને મારી પાછળ એ લોકોના આશીર્વાદ બહુ જ રહ્યા છે, અને એના લીધે જ હું અત્યારે આટલી આગળ છું. ઇવન મેરેજ કરીને એ પછી મમ્મી પણ મને બહુ પાછળ ઊભા છીએ એટલે, પણ એની મહેનત બી આગળ બહુ જ છે, એટલે જ અમે આટલો સપોર્ટ કરીએ છીએ એને. થેન્ક યુ સો મચ. તો બસ કંઈ નહીં, હમણાં થોડાક જ સમયમાં સિલ્વર પ્લે બટનનું અનબોક્સિંગ થવાનું છે, જે તમને આગળ ખબર પડશે. બ્લોગને જરાય સ્કીપ ના કરતા, નહીં તો ઘણું બધું મિસ થઈ જશે. કેવી પ્રિપેરેશન કરી છે નિકેશે મારા માટે એ તમને ખુશીના જ વ્લોગમાં જોવા મળશે. હા, હું એમાં વ્લોગ નથી લેવાનો, કેમ કે પછી બંને એક થઈ જશે તો મજા નહીં આવે જોવાની. સો
અને હું જે બધું બોલી છું અને હું જ્યારે સિલ્વર પ્લે બટન કલેક્ટ કરવા ગઈ ને એ બધું તમને નિકેશના વ્લોગમાં ખબર પડશે. 12 વાગે એમનો વ્લોગ આવી જશે તો જલ્દી બધા છે ને જતા રહેજો, જોઈ આવજો. અને મારા ચેનલમાં નવા હોય ને તો જલ્દી અત્યારે નિકના વ્લોગમાં જઈને નિક વ્લોગ 26 નિક પટેલ સબસ્ક્રાઇબ કરી દેજો. એટલે 12 વાગે જ્યારે એમનો વ્લોગ અપલોડ થાય ને એટલે મારા એક્સપ્રેશન તમને બધાને જોવા મળશે. અને એમાં હું થોડું રડી પણ ગઈ હતી, એ પણ તમને જોવા મળશે. ખુશીના આંસુ હતા. હા, તો હું ફટાફટ રેડી થઈ જાઉં. ઓકે. ફાઇનલી હું અત્યારે થઈ ગઈ છું રેડી. મસ્ત મજાનો મારો લુક પણ થઈ ગયો છે, તમને હું બતાવું છું. અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 9:15. જસ્ટ હું રેડી થઈ છું અને બહુ લેટ થઈ ગયું છે તો ફટાફટ અમારે લોકોને નીકળવાનું છે મિસ્ટી ગાર્ડન રેસ્ટોરન્ટમાં. અને હાય મેગા, થેન્ક યુ સો મચ ફોર કમિંગ. એની ટાઈમ. અને અહીંયા નિશુ છે ને આ બધું કામ વધારે છે મમ્મીનું, તો ફટાફટ હું તમને મારો ફાઇનલ લુક બતાવું અને પછી આપણે રવાના થઈશું મિસ્ટી ગાર્ડન રેસ્ટોરન્ટમાં. અમે લોકો પહોંચી ગયા છીએ મિસ્ટી ગાર્ડન રેસ્ટોરન્ટ. ખુશી દીદીની વ્લોગિંગ ચેનલ મેં હેક કરી લીધી છે. તમે જોઈ શકો છો કે પંકજભાઈ કેટલી બધી મહેનત, પેલો સામે છોકરો એક જણ છે અને પંકજભાઈ થી ઉચકાતું નહીં તો બીજા ભાઈને બોલાયા. અરે રે પંકજભાઈ ખાતા નહીં કે શું? એવું જ હતું તો એવું જ હતું. બરાબર. તો અહીંયા આગળ આ હાર્ટ લાવી દીધું છે બીકોઝ મારે અહીંયા ફોટોશૂટ ને એવું બધું કરવાનું છે એટલા માટે. અનબોક્સિંગ પણ અહીંયા જ કરવાનું છે. પંકજભાઈ અને દેવ 100K લગાવી રહ્યા છે. પંકજભાઈ કેવું ફીલ થાય આપણા ખુશીબેન ના? એક નંબર. બહુ ખુશ. હવે ગોલ્ડન બટન ની રાહ ને? ગોલ્ડન બટન ને રાહ ફટાફટ થી આવી. 0-0 તો છે. અલે ખુશી દી ગોલ્ડન બટન રસ્તામાં છે. સુન રસ્તામાં જ છે એટલે તો કહું છું. कसम से सोना सोना इतना भी कैसे तू सोना बेमाई मेरा कितने नहीं हो दिल लगना तेरे सा मेरे है जो बहुत खुश नसीब है चाहे जिसे दूर से दुनिया કીધું ને मगर नहीं हम जुदा तेरे सिवा जुदा नहीं तेरे
होश में नहीं तेरे से दिल जब से मिला है कोई तो वजह है इश्क हुआ ओ लाखों मिले कोई भी न तुम सा मिला ओ मेरा ये दिल तेरी ओर चलता गया ना रुका मेरे કે મારું જ હું ઘેર લઈ જાઉં કે ફાઇનલી ફોટોશૂટ થઈ ગયું છે કમ્પ્લીટ. બહુ જ સરસ મજાના ફોટોશૂટ કર્યા છે પંકજભાઈ અને અત્યારે અમે લોકો બેસીશું જમવા માટે. હાવ હા દેવ નરોડા નાચો રે નાચો. એ નિશુ તો ફટાફટ અમે લોકો જમી લઈશું. હાય ઋષિક ખાઈને આવ્યો, ખાવાનું છે ભેંસ ખાઈ રહી છે પણ ફરી ચરવાની છે અહીંયા આપણી જોડે. તો ફટાફટ અમે લોકો જમવા બેસીશું અને જમીને પછી નીકળીશું ઘરે. મસાલા કરાઈએ. નિશુને છે ને જમવાનું નહીં પણ એને મસાલો બહુ ભાવે છે. હમણાં અત્યારે મીઠું અને ગરમ મસાલો મસ્ત ચાટીને સેવ ટમાટર ચાલશે? મજા આ જો ચાટે એક સેવ ટમાટર કરો. કરંટ આવી ગયો. સેવ ટમાટર હા ફરીથી દો ચાઇનીઝ વેલ હા, કર કરંટ દેના આવી ગયો. કડક કરના સગે નિર્માને ગમ્યો. તો આમાં એવું હતું કે 2 દિવસથી વરસાદી મોસમ અમદાવાદમાં ચાલે છે, હા. તમને ખબર જ હશે બધાને. તો મેં એક જાતે ખબર નહીં નવરો બેઠો હતો અને હું મારા ઘરે હતો ને મેઘા બહાર હતી, એના ઘરે હતી. તો મને મેઘાની યાદ આવી હતી. તો મેં યાદમાં એક શાયરી બનાવી કાઢી જાતે જ કે શાયરી એવી હતી કે તું કહે તો કહી દઉં તને, તું કહે તો કહી દઉં તને, આજે મોસમમાં કંઈ બદલાવ છે. રોજ તો હોય છે તડકો છાયો ને ગરમી, પણ આજે તારી યાદોનો વરસાદ. વાહ. તમારે રિટર્ન રિપ્લાય આપવું પડે શાયરીમાં જ યાર. રિટર્ન રિપ્લાય શાયરીમાં હોય યાર, આવું ના ચાલે યાર. મેઘાની એ શાયરી ક્યાં શાયર છે? એક જ શાયરી આવડે. हमें तो अपनों ने लूटा गैरों में कहा दम था. सही बात. આ કશે સાંભળેલું લાગે છે. આપણા ખુશી પ્રજાપતિના બ્લોગમાં આ કશે સાંભળેલું લાગે છે. इसको कहीं देखेला लगता है. ये तुम्हारा थोबड़ा कहीं सुनेला लगता है मेरे को. આ શાયરી જ્યારે આવે ને હું ફૂલ વોલ્યુમ કરી દીધી. મારી ફેવરેટ શાયરી છે અને આ જ્યારે બોલે ને એટલે હું ફૂલ વોલ્યુમ કરીને કોકના ટોન્ટ મારું. બોલો બહેરા આખી જિંદગી ટોન્ટ જ મારવાના એટલે ગાઈસ લગન કરતા પહેલા 10 વાર નહીં 15 વાર વિચારજો. આખી જિંદગી તમારા ઘરમાં આવીને કામ કરો તો એની ઇજ્જત ના થાય. એવું છે क्या मोनी कर तो guys, मोनी कर तो इज्जत. guys, તમારી વાત જ અલગ છે ને કે જમી લીધું છે અને નિશુમ ને તેજસભાઈએ રાખ્યો છે. અમે જેટલી વખત જમ્યા ને એટલી વાર સુધી તો શું કેવું છે મેઘા તારું? કેટલી વાર સુધી આપણે જમ્યા ત્યાં સુધી અમણે જ રાખ્યો છે એટલે જે પણ લોકોને મિસ્ટી ગાર્ડન રેસ્ટોરન્ટમાં આવવું હોય તેજસભાઈનો કોન્ટેક્ટ કરવો છોકરા રાખવા માટે પૂરી ટીમ અવેલેબલ છે અહીંયા. હા એટલે તમે ઇઝીલી આવી શકો છો. આ તો મારા છોકરાને શરદી કરાવી દેશે બાપા. કઈ રીતે મને એમ કે મુખવાસ ખવડાવો છો. બસ ખવડાવું હું શું ખવડાવો છો? હું મકાઈ ખવડાવું છું. અચ્છા ઓકે. હા મને એવું લાગ્યું મકાઈ ખવડાવો. અરે બહુ જ હેલ્ધી ફૂડ અહીંયા વાહ 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 વાહ. પંકજભાઈ મળીએ જય દ્વારકાધીશ. મળીએ બાય રુસલી પૂછલી બાય आजो मैं जा रहा हूँ. मेरे बच्चे को लेके कहाँ जा रहे हो? छोड़ दो मेरे बच्चे को, छोड़ दो. अरे लटकी હોય તો જો ના હું તમને ક્યાંય ના જવા દઉં. આ જન્મમાં તો નહીં જ જવા દઉં. અરે 7 જન્મ નહીં જવાનું એમ કહેવાનું ગોડી. ઓકે. અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે. નિકેશ હજુ નીચે જ છે. હું નિશુને લઈને ઘરે આવી ગઈ છું. ફટાફટ એને ફ્રેશ કરાવી દઉં, હું ફટાફટ કપડાં ચેન્જ કરી લઉં અને બસ આજે બહુ મજા આવી. તમને બધાને કેવું લાગ્યું કેવું નહીં કમેન્ટ કરી દેજો. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.